નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરીએ તો એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આવતીકાલથી કમોસમી વરસાદ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજસ્થાનની ઉપર 2 અને મધ્યપ્રદેશ પર 1 અને અરબ સાગર પર 1 સિસ્ટમ સક્રિય થઈ છે. આ 4 સિસ્ટમ સક્રિય થતાં કાલથી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે નર્મદા, તાપી, ડાંગ, વલસાડમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો આગામી 5 દિવસ ન માત્ર દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વધુ જણાવ્યું હતું કે ગુજરાતના અનેક ભાગોમાં 106% વરસાદ જોવા મળશે તેમજ ગુજરાતમાં સરેરાશ 700 મિલીમીટર કરતાં વધારે વરસાદ થશે. મેના અંત અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે તેમજ બંગાળના ઉપસાગરમાં 16 મેથી હલચલ જોવા મળશે તેમજ 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુ સુધી ચોમાસું પહોંચી જશે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી આકરી ગરમી પડી રહી છે. દઝાવતી ગરમીમાં બપોરે રસ્તાઓ સુમસાન જોવા મળે છે. લોકો ઘરની બહાર જવાનું પણ ટાળે છે. જોકે આ વચ્ચે હવામાન વિભાગે ગરમીની રાહત આપવાની આગાહી કરી છે. ગુજરાત પર એકી સાથે 4 સક્રિય સિસ્ટમ વરસાદ લાવશે જેના કારણે લોકોને ગરમીની રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી રાજ્યમાં 2 દિવસ ગરમીથી કોઈ રાહત મળશે નહીં. જો કે 3 દિવસ બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે જે બાદ રાજ્યમાં વરસાદ આવશે. હાલ રાજસ્થાન ઉપર 2, મધ્યપ્રદેશ ઉપર 1 અને અરબ સાગર ઉપર 1 સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાતમાં વરસાદ લાવશે. એવામાં 11 થી 13 મે સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને પરિણામની જાહેરાત કરી છે કે ધોરણ 10નું પરિણામ 11 તારીખે જાહેર થશે. તારીખ 11મીના રોજ સવારે 8 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. એટલે કે ધોરણ 10ના પરિણામ માટે હવે ગણતરીના કલાકો જ બાકી છે. રિઝલ્ટ કેવી રીતે ચકાસી શકાય તે જાણી લો. ગુજરાત બોર્ડનું પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ www.gseb.org ની મુલાકાત લેવી પડશે અને તેમનો રોલ નંબર, રજિસ્ટર્ડ નંબર દાખલ કરીને લોગિન કરવું પડશે.